જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તથા હજીરા પોલીસ દ્વારા હજીરામાં પર્યાવરણ જાળવણીનો સંદેશ નવચેતન વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પર્યાવરણ બચાવો અને ધરતીને હરિયાળી બનાવો આ સૂત્રને સાર્થક કરતા સુરતના હજીરા વિસ્તારમાં એક પ્રશંસનીય પહેલ જોવા મળી હતી। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના અને હજીરા પોલીસ સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હજીરાના જૂના ગામ વિસ્તારમાં આવેલ નવચેતન વિદ્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રકૃતિ સાથે નાતો જોડવાનો હતો। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને ઉત્સાહી વિદ્યાર્થીઓની સાથે હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબ અને પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસની આ સહભાગિતાએ સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વૃક્ષારોપણના આ ભગીરથ કાર્યમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના પ્રમુખ દીપભાઈ મહેતા તથા તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયેલ હતો તથા તેમની સાથે જૂના ગામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના સભ્યો પણ જોડાયા હતા। સૌ મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષો વાવીને તેની માવજત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। એક તરફ પોલીસ પ્રશાસનની સામાજિક સંવેદના અને બીજી તરફ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટનો પર્યાવરણ પ્રેમી અભિગમ, આ બંનેના સમન્વયથી યોજાયેલા આ કાર્યક્રમે સ્થાનિકોમાં પણ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। ખરેખર આવા કાર્યો જ આવતીકાલના સુરક્ષિત અને હરિયાળા ભવિષ્યની પાયાની ઈંટ સાબિત થાય છે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। સાહેબ, આપનો પરિચય અને આપની શાળાનો પરિચય। નમસ્કાર, મારું નામ સતીશ પટેલ। હું નવચેતન વિદ્યાલય જૂના ગામ શિવરામપુરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે શાળામાં શું કાર્યક્રમ રાખવામાં? આજે શાળામાં જિંદગી જીવદયા અભિયાન તેમજ હજીરા પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસ રૂપે અહીંયા અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શું સંદેશા સાથે બાળકોને અર્પણ કર્યું અને વૃક્ષારોપણ કર્યું? અત્યારનો હાલનો જે સમય છે, વૈશ્વિક તાપમાન દિવસે દિવસે જે રીતે વધતું જાય છે, તે જોતા આજના સમયની અંદર વૃક્ષો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। અને આજના જે બાળક છે, અમારા બાળકોને અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે દીકરાઓ, વૃક્ષો વાવો તો તમારું ભવિષ્ય છે, અને વૃક્ષો વાવો અને સાથે સાથે એનું જતન પણ કરો। આ તો ચોમાસામાં જે ઘરે વૃક્ષો આપ્યા બાળકો એ તો વાવશે, ચોમાસામાં બે દરકાર થોડીક ઓછી કરવાની હોય, શિયાળો ઉનાળામાં તમે કઈ રીતે મોનિટરિંગ કરો? શિયાળા અને ઉનાળાની અંદર બાળકો પોતે અમે દરેક બાળકોને એ રીતના એનો પ્રોજેક્ટ આપીશું કે તમે તમારું જે વૃક્ષ છે તમારે ઉછેરવાનું છે અને તમારે સાથે એના ફોટા પણ અમને મોકલાવાના છે, અને એ રીતના અમે એનું જતન કરીશું। થેન્ક યુ વેરી મચ।